આ તરફ નવસારી અને ઉપરવાસના જિલ્લાઓમાં ગત રોજથી પડી રહેલા ભારે વરસાદને કારણે જિલ્લાની નદીઓ બંને કાંઠે વહેતી થઈ ગઈ। નદીઓના જળસ્તર વધવાને કારણે નદીઓ પર બનેલા લો લેવલ બ્રિજ, નાળા અને કોઝવે પરથી પાણી ફરી વળતા જિલ્લાના 19 રસ્તાઓને તંત્રએ પાણી ન ઉતરે ત્યાં સુધી બંધ કરી દીધા। જિલ્લામાં હજુ 23 તારીખ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી। ત્યારે વરસાદમાં કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે। જ્યારે રાજ્ય સરકાર સુરતના વાવ ખાતેની એસડીઆરએફની ટીમ પણ નવસારીમાં સ્ટેન્ડ બાય કરી દેવાઈ છે। વરસાદી માહોલમાં નદીઓમાં પૂરની પરિસ્થિતિ અથવા તો કોઈ પણ અનિચ્છનીય ઘટના ઘટે ત્યારે બચાવ કામગીરી માટે એસડીઆરએફના 24 જવાનોની ટીમ આ વિસ્તારમાં બચાવ સાધન સામગ્રી સાથે એલર્ટ મોડમાં જોવા મળી રહી છે। જી, આપનું મારું નામ કિશન ટી ગામિત, પીએસઆઈ, એસઆરપી ગ્રુપ 11 વાવ સુરત। જી, વરસાદનો માહોલમાં અત્યારે વરસાદનો માહોલ ચાલુ છે। એના માટે અમે એસડીઆરએફની ટીમ સાથે 24 માણસો સાથે અહીંયા અમે નવસારી જિલ્લામાં તૈનાત છે। કલેક્ટરના આદેશ પ્રમાણે અમે પૂર બચાવગીરી કઈ બી તકલીફમાં અમે પહોંચવા માટે અમે પૂરા સાધનો સાથે તૈયાર છીએ।